પાટીદાર સમાજની બેઠકમાં બબાલ જોવા મળી। પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન અપાતા વિવાદ થયો। પાટીદાર આગેવાન શાંતિલાલ સોજિત્રાએ અહીં બબાલ કરી હતી। જયેશ પટેલને મીટિંગ માટે ન બોલાવતા તેમણે બબાલ કરી અને ચાલુ મીટિંગમાં બબાલ કરીને મીટિંગમાંથી તેઓ બહાર નીકળી ગયા। પાટીદાર આગેવાન પૂર્વિન પટેલે કહ્યું કે આ અમારા કોઈના દીકરાના લગ્ન નહોતા કે સૌ કોઈને આમંત્રણ આપીએ। ઓનલાઈન આમંત્રણ હતું, જેને આવવું હોય તે આવી શકતું હતું। લગ્નમાં કોઈ ફુવા નારાજ તો થાય તેવું પૂર્વિન પટેલે કહ્યું। એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી। સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે, આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આવ્યા છે। એ તો દરેક લગ્નમાં એક ફાઈન ફુવા વાંકા હોય રિહાય, અને અમારો તો આ દસ્તુર છે, એક બે આવે। રજૂઆતના અંતે માત્ર પાટીદાર સમાજની તમે જોઈ શકો છો, આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે। એ લાભની વિશેની ચર્ચા કરી, સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે, મારા દીકરીઓની ચર્ચા કરી છે, ખેડૂતલક્ષી ચર્ચા કરી છે। તમામ મુદ્દાઓ વિશે અમે ટૂંકમાં સંક્ષિપ્તમાં